टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. પોલીસ જ્યારે હત્યાની વિગતો જાહેર કરતી હોય છે ને ત્યારે એની પાછળ એક હેતુ છુપાયો હોય છે. સમાજને એક શીખ આપવાનો કે મહેરબાની કરીને તમે આવી ભૂલ ક્યારેય ન કરતા. હત્યા જેવું ભયાનક કૃત્ય તો ક્યારેય નહીં. પુણે મર્ડરની આરોપી સિયા ગોયલે અલગ જ શીખ મેળવી. તે તેના મંગેતર કેતન અગ્રવાલ સાથે લગ્ન કરવા નહોતી માગતી. તે તેના પ્રેમી ચેતન ચૌધરીની સાથે નવી જિંદગીની શરૂઆત કરવા માગતી હતી. તેણે મનમાં નક્કી જ કરી લીધું હતું કે કેતનની હત્યા જ કરવી જ છે. હવે આવા સંજોગોમાં તેણે હત્યાનો ક્રેશ કોર્સ કરવાનું નક્કી કર્યું હતું. સ્વાભાવિક રીતે કોઈ સંસ્થા આવો ક્રેશ કોર્સ તો ન જ ચલાવતી હોય, પરંતુ કહેવાનો અર્થ એટલો છે કે તેણે હત્યાના એક કેસનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું, એટલે કે હત્યાની અદ્દલ કોપી કરવાની. હવે સિયાના ધ્યાનમાં સોનમ રઘુવંશીનો કેસ સામે આવ્યો. તમને ચોક્કસ જ આ વિશે ખબર હશે. ઇન્દોરના બિઝનેસમેન રાજા રઘુવંશીએ 11 મે 2025ના દિવસે સોનમની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી આ દંપતી હનીમૂન માટે મેઘાલય ગયું. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ 23મી મે 2025ના દિવસે તેઓ બંને અચાનક ગાયબ થઈ ગયા. પરિવાર ચિંતામાં મુકાયો. આખરે 2 જૂન 2025ના દિવસે એક ઊંડી ખીણમાંથી રાજા રઘુવંશીનો મૃતદેહ મળી આવ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સોનમ રઘુવંશીએ તેના પ્રેમી રાજ કુશવાહા અને બીજા કેટલાક લોકો સાથે મળીને રાજાની હત્યા કરી હતી. હનીમૂન તો માત્ર એક બહાનું હતું. ખરો પ્લાન તો રાજાને રસ્તામાંથી હટાવવાનો હતો. જોકે અત્યારે મેઘાલય હાઈકોર્ટ તરફથી સોનમ રઘુવંશીને જામીન મળી ચૂક્યા છે, પરંતુ રાજા રઘુવંશીના પરિવારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સિયા અને સોનમ એમ બંને કેસમાં હત્યા કરવાની રીત એક જ સરખી છે. બંને કેસમાં મોતનો ધક્કો મારવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે 18મી જૂને સિયા અને ચેતને મળીને કેતનને પુણેના લોહગઢ કિલ્લા પરથી 400 ફૂટ નીચે ધકેલી દીધો. બીજી તરફ રાજાના કેસમાં પણ સૌથી પહેલાં તેની હત્યા કરવામાં આવી. બાદમાં ઊંચી ટેકરી પરથી તેનો મૃતદેહ નીચે ફેંકવામાં આવ્યો. પોલીસનું માનવું છે કે સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ સોનમ રઘુવંશીના કાવતરાના પ્લાનનો સારી રીતે અભ્યાસ કર્યો હતો. સિયાએ ગૂગલ પર સર્ચ કર્યું હતું કે મધ્યપ્રદેશના રાજા રઘુવંશી મર્ડર કેસમાં સોનમે કઈ કઈ ભૂલો કરી હતી. સિયા જાણવા માગતી હતી કઈ ભૂલોના લીધે સોનમ પકડાઈ ગઈ. સિયાઈએ ભૂલોમાંથી પાઠ ભણ્યો. તેણે પોતાનો અલગથી પ્લાન બનાવ્યો અને સોનમ કરતાં પણ વધુ ખતરનાક અને પરફેક્ટ. સિયાએ ઇન્ટરનેટ પર રાજા રઘુવંશી કેસની પડે પડની ન્યૂઝ ચેનલોની ખબરો પણ જોઈ હતી. સિયાએ ઇન્ટરનેટ પર એવું સર્ચ કર્યું હતું કે શું પોલીસ કસ્ટડીમાં મહિલાઓ સાથે મારપીટ થાય છે ખરી. આ બધી જ ચોંકાવનારી વિગતો સિયાના બંને મોબાઈલની સર્ચ હિસ્ટ્રીથી મળી આવી છે. હજુ 2 દિવસ પહેલાં જ પોલીસ સિયાને તેના ઘરે લઈ ગઈ, જ્યાં તેના બેડરૂમની તપાસ લેતા પોલીસને તેનો બીજો પણ મોબાઈલ મળી આવ્યો, જેને જપ્ત કરી લેવાયો છે. સિયાએ સોનમની જેમ ભૂલો ન કરવાનું નક્કી કર્યું હતું, એટલે તેણે ચેતનને કહ્યું કે તું તારો ફોન ઘરે મૂકીને આવજે, કેમ કે તેને સારી રીતે ખ્યાલ હતો કે પોલીસ લોકેશન ટ્રેક કરે છે. આમ તો સિયાએ પહેલી વખત લોહગઢના કિલ્લા પરથી કેતનને ધક્કો માર્યો હતો, પરંતુ કેતન બચી ગયો હતો. એ સમયે સિયા ખોટું બોલી હતી કે સાપ હતો, એટલે એનાથી કેતનને બચાવવા તેણે ધક્કો માર્યો. એટલે જ આ વખતે સિયા અને ચેતને સાથે મળીને કેતનને ધક્કો મારવાનું નક્કી કર્યું. બીજી વાત એ છે કે સોનમે રાજા રઘુવંશીની હત્યા કરાવી અને એના પછી તેના મૃતદેહને ટેકરી પરથી નીચે ફેંકાવી દીધો. એટલે કે એ કેસમાં આકસ્મિક મોત પુરવાર કરવા માટે કોઈ ચાન્સ જ નહોતો, કેમ કે રાજાના શરીરે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા. સિયા તો બચાવમાં કહી શકી કે પગ લપસી જવાથી કેતનનું મોત થયું. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે સિયાની પાસે કેતનની સાથે લગ્ન કરવા માટે અને ખાસ કરીને ના પાડવાનો અધિકાર તો હતો જ, જોકે તેને હત્યા કરવાનો વિચાર સૂઝ્યો. હવે પોલીસને સિયાની વોટ્સએપ ચેટ્સની તપાસમાં એનું કારણ મળી આવ્યું છે.
આ ચેટ્સથી ખબર પડી છે કે સિયા અને ચેતને તો 4 મહિના પહેલાં જ લગ્ન કરી લીધા હતા. તેમણે ડરના લીધે તેમના પરિવારોથી આ વાત છુપાવી હતી. આ છુપા લગ્નના કારણે સિયા અને ચેતને કેતનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. સિયાએ સોનમના કેસને હત્યાનો ક્રેશ કોર્સ સમજી લીધો હતો.